આજના સેશનમાં આપણા સાથે જોડાયેલા છે વૈદ અનિરુદ્ધસિંહ સોલંકી, જે અત્યારે જામનગર ITRA ની અંદર પંચકર્મ વિભાગમાં પહેલા વર્ષની અંદર એડમિશન થયેલું છે અને ચરક કોચિંગ સેન્ટરના લાસ્ટ યરની બેચના વિદ્યાર્થી છે. તો એ પર્ટિક્યુલર આ સમયગાળાની અંદર શું તૈયારી કરી, શું કરવું જોઈએ, એક્ઝેક્ટલી કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ તકલીફો આવે છે, એનું કઈ રીતે સોલ્યુશન થઈ શકે, એના ઉપર એને પોતે જે કર્યું છે એ તમારી સાથે થોડું શેર કરશે. અનિરુદ્ધ. હા સર. સો અત્યારે આ ટાઈમ એવો ક્રુશિયલ છે કે અત્યારે બધાને એમ થતું હોય કે એક્ઝામ આવી ગઈ છે, ટાઈમ ટેબલ આવી ગયું છે, આપણી પાસે 50 દિવસ જ બચ્યા છે. તો આ ટાઈમમાં જનરલી શું થતું હોય કે આપણે મૂંઝાઈ જતા હોય, ડરી જતા હોય, અમુક લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય કે હવે મારાથી તૈયારી નહીં થાય, આવું બધું જનરલી થતું હોય છે. તો આ ટાઈમમાં આપણે કઈ રીતે મેનેજ કરવાનું હોય કે આ ટાઈમમાં આપણે કોઈ પણ પ્રકારના ખોટા પહેલાં તો વિચાર કરવાના નથી કે હવે 50 દિવસ છે તો નહીં થાય. 50 દિવસ છે તો આપણે આપણું બેસ્ટ આપશું, પણ ટ્રાય કરશું, આપણાથી થાય એટલી મેક્સિમમ ટ્રાય કરશું. તો આ ટાઈમ મારે જ્યારે એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું ત્યારે મારી પાસે 2 મહિના હતા. તો મેં જનરલી કઈ રીતે ફોલો કરેલું કે 2 મહિનાનું ટાઈમ ટેબલ છે તો હું કઈ રીતે તૈયારી કરું કે મને આ જે 2 મહિના છે એનો બેનિફિટ મળે. તો મેં એક્ઝામનું ટાઈમ ટેબલ જ્યારે આવ્યું ત્યારથી જ મેં એક મારું અલગ ટાઈમ ટેબલ બનાવી લીધું હતું. સર તો એનું ટાઈમ ટેબલ રેગ્યુલર પ્રોવાઈડ કરતા જ, વીકલી ટાઈમ ટેબલ હોય, જે ડેઇલીનું હોય એ તો સર આપતા જ. તો મેં મારું એક અલગથી ટાઈમ ટેબલ તૈયાર કર્યું હતું કે જેની અંદર હું સરના ટાઈમ ટેબલને પણ લઈ લેતો હતો કે કવર થઈ જતું સરનું ટાઈમ ટેબલ હોય મારા ટાઈમ ટેબલમાં. તો જનરલી કેવું ટાઈમ ટેબલ હોય મારું તો કે સવારે એક્ઝેક્ટ 7 વાગે એટલે આપણે વાંચવા બેસી જવાનું. ઉઠવાનું વે 6:30, બધું જે રૂટીન હોય એ કમ્પ્લીટ કરી 7 વાગે વાંચવા બેસી જાઓ. તો મને કોઈ ટાઈમ ટેબલ એવું હતું કે 7 વાગે હું DG અને ડ્રગ્સ તૈયારી કરતો હોઉં કે સિનોનિમ્સ હોય કે લેટિન નેમ હોય એ 1 કલાક થવા જ જોઈએ ફરજિયાત. અને એ ફોલો થવું જ જોઈએ ટાઈમ ટેબલ કે 1 કલાક ડ્રગ્સ વાંચવી છે તો વાંચવાની છે. પછી વચ્ચેથી 8 વાગ્યા પછી સરનું ટાઈમ ટેબલ ફોલો કરતું કે સર જે રેગ્યુલર ડેલી બેસિસ ઉપર ચલાવતા હોય તો એ કરવાનું હોય. અને સર પ્લસ ટેસ્ટ, અત્યારે ટેસ્ટ સિરીઝ મારા ખ્યાલથી ચાલુ કરી દીધી હશે સર કે દિવસના 1 પેપર, 2 પેપર, 3 પેપર, અમારે તો એ રીતે હતું. તો દિવસના 3 પેપર જે સર મોકલતા એ સોલ્વ કરતો અને એમાં જે MCQ ખોટા પડે તો એ MCQને હું જોતો સરની એપમાંથી, પ્લસ એને હું સંહિતા સાથે કમ્પેર કરતો કે મારી ક્યાં ભૂલ થઈ છે. અને જે MCQ ખોટો હોય એ ટોપિક આખો રીડ કરી લેવાનો હોય એટલે એ આખો તમારા માઇન્ડમાં બેસી જાય કે કઈ રીતે છે આ ટોપિકમાં, ખોટો કેમ પડ્યો, આપણે શું ભૂલ કરી. તો એ રીતે સરના પેપર સાથે સાથે રિવિઝન પણ થઈ જતું. એવું નથી કે રિવિઝન ના થાય, તમે ટેસ્ટ પેપર સોલ્વ કરશો તો એમાં રિવિઝન થઈ જશે. જેટલા MCQ ખોટા પડે છે એને સંહિતામાં જઈને જોઈ લેવાના કે આ ખોટો પડ્યો છે એ ટોપિક આપણે વાંચી લઈએ અને એનું રિવિઝન થઈ જશે. યાદ જ હોય જનરલી, પણ એક વખત આપણે નજર ફેરવવાની જરૂર હોય. એટલે પછી એવો ટાઈમ આવતો મારે 1 થી 2 નો 1 કલાકનો ટાઈમ કે જેની અંદર હું ફિક્સ IMP ટોપિક હોય એ જ કરતો. જેમ કે મંડે હોય તો હું મહાકશાય 50-50 મહાકશાયનું 1 કલાકમાં રિવિઝન કરી દેતો 1 થી 2 ની વચ્ચે મંડેના 50-50 મહાકશાય. પછી ટ્યુઝડે હોય તો ટ્યુઝડેનું બધી સંહિતા, જેટલી પણ સંહિતા છે એની કમેન્ટ્રી જેટલી છે એ બધાના ઓથરના નામ સાથે, કયા ઓથરે કઈ આપી છે તો એ કમેન્ટ્રી ટ્યુઝડેના વાંચતો. મારી પાસે લગભગ 5 પેજ કમેન્ટ્રીના મેં ભરેલા હતા કે જે GP બુકમાં આપેલી જ છે ઓલરેડી, પણ જે અલગ અલગ જગ્યાએથી આપણને મળી હોય તો એ પણ મેં મારી નોટ્સ બનાવી હતી એમાં લખેલી હોય. તો ટ્યુઝડેના એનું રિવિઝન ચાલતું. પછી વેન્સડે આવે તો પછી એની અંદર તંત્ર યુક્તિ આવે અથવા તો સુશ્રુત સંહિતાની તંત્ર યુક્તિ મેનલી હોય અને ચરક સંહિતાના વાદ માર્ગ હોય. તો 1 કલાકમાં એ જ કરવાનું ફિક્સ. એ રીતે મારું ટાઈમ ટેબલ હતું. પછી એવો ટાઈમ આવે 4 થી 5 વચ્ચે કે જેની અંદર સબ્જેક્ટ કરવાના RSBK છે, સંસ્કૃત છે, GK, રિસર્ચ અને મોડર્ન. તો 1 થી 2 કલાક તો આને દેવાનું જ ફરજિયાત હવેથી. સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે RSBK અને DG માંથી મોસ્ટ ઓફ પૂછાય છે તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી રાત્રે હું જનરલી GP બુકના બધા પેપર સોલ્વ કરતો, પ્લસ GP બુકનું જે આગળના
થિયરી આપેલી છે થિયરી પણ હું સાથે સાથે સોલ્વ કરતો. તો જનરલી 2 મહિનાનું ટાઈમ ટેબલ મારું આવું હતું. આની અંદર સરનું ટાઈમ ટેબલ પણ કવર કરી લેતો હતો. પછી આ પ્રિપરેશન દરમિયાન આપણને કેવા કેવા હર્ડલ્સ આવે છે, કેવી કેવી તકલીફો પડે છે. તો કે જનરલી શું કે ડીમોટીવેટ થઈ જતા હોય કે વાંચતા વાંચતા ક્યારેક એવો ટાઈમ આવે કે આપણે મૂંઝાઈ જઈએ કે હવે આપણેથી નહીં થાય, હવે આપણે મેકી દેવું છે. તો આને આપણે પોઝિટિવ વેમાં લેવાનું છે કે સર ઓલવેઝ કહેતા જ્યારે તમને એમ થાય કે આજે મારે નથી વાંચવું, ત્યારે એમ વિચારવાનું કે આજે મારે ડબલ વાંચવાનું થશે, આજે ડબલ હું વાંચીશ. અને જનરલી હું રૂલ્સને ફોલો કરતો. જ્યારે મને બોર થઈ જાઉં, હું વાંચતા વાંચતા કંટાળો આવે તો 5-10 મિનિટ હું વાંચવાનું મેકી ફ્રેશ થતો, સોંગ સાંભળી લો, ગમે એ વ્યવસ્થિત ન્યૂઝ આવે તો ન્યૂઝ જોઈ લો, ઘરે બેસો 5-10 મિનિટ વાતો કરો, ફ્રેશ થઈ જાઓ, પાછા વાંચવા બેસી જાઓ. અને વ્યવસ્થિત વાંચવાનું. જો કોઈ સંહિતામાં તમને બોર થઈ જાવ તો સબ્જેક્ટ વાંચો, સબ્જેક્ટમાં બોર થઈ જાવ તો રિસર્ચ વાંચો, સંસ્કૃત વાંચો. કે જે સબ્જેક્ટમાં બોર થઈ જાવ અથવા સંહિતામાં, તો એને થોડા ટાઈમ માટે તમે મેકી દો, બીજો લો, પણ વાંચવાનું સ્ટોપ ના કરો. તો પછી તમારે એમ વિચારવાનું કે મારે MDMS કરવું છે તો શું કરવા કરવું છે. તમારો ગોલ હોય MDMSનો કે શું ગોલ છે, આગળ જઈને મારે શું કરવું છે, મારી પ્રેક્ટિસ સુધારવી છે, મારે વધારે રિસર્ચ ફિલ્ડમાં જવું છે, રિસર્ચ કરવું છે. તો એનો બેઝિક પાયો અહીંયાથી MDમાંથી જ નખાશે કે કઈ રીતે રિસર્ચ થાય છે. આપણે યુજીમાં જે રિસર્ચ ભણ્યા એ તો ખાલી તમને આગળ MDમાં આ રીતે આવશે એનો એક ટોપિક હતો કે તમને સમજાવવા માટે કે આ રીતે આગળ આવશે. તો અત્યારે MDમાંથી જ તમે શીખી શકશો કઈ રીતે હોય છે. તો એ તમારો ગોલ ફિક્સ હોય તો એને તમારે માઇન્ડમાં રાખવાનું છે કે આ ગોલ માટે હું MDની પ્રિપરેશન કરું છું અને હું કરતો રહીશ. ભલે મને કાંઈ ના આવડતું પણ છેલ્લે સુધી સ્ટોપ નથી કરવાનું. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. સરનું જ આ સૂત્ર છે કે કન્સિસ્ટન્ટ રહેવાનું. તમારે માર્ક્સ, સર ટેસ્ટ લેતા હોય, ભલે માર્ક્સ ના આવે, સાવ ઓછા આવે, પણ તમારે બ્રેક નથી કરવાની. તમારી પ્રિપરેશન વચ્ચે છોડી દેવાની નથી. એના કારણે તમે એવરી ડે મોટિવેટ રહેશો. અને સરના લેક્ચર આ ટાઈમે તો તમારે એટેન્ડ કરવા જ, કારણ કે સર એવરી લેક્ચરના એન્ડમાં તમને ઓલવેઝ મોટિવેટ કરશે. એના વર્ડ્સ તમને મોટિવેટ રાખશે કે શું કરવું લાસ્ટ ટાઈમમાં. સરના મેં લેક્ચર છેલ્લા 2 મહિનામાં તો કોઈ દિવસ સ્કીપ કર્યા જ નથી, કારણ કે સર એવરી ડે કંઈક ને કંઈક નવું મોટિવેશન આપતા હોય છે, કંઈક નવા નવા ન્યૂઝ આપતા હોય છે, જેના કારણે તમે એક્ટિવ રહ્યો, તમને પ્રિપરેશન કરવાની મજા આવે. પછી કેવો કેવા ફેઝ આવે કે જેમાં આપણે પ્રિપરેશન ના કરી શકીએ. ધારો કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ છે, હેલ્થ ઇશ્યુ છે, ક્યારેક એવું થાય કે હવે મારાથી નથી થતું, જેમ ટાઈમ જાતો જશે એમ થોડું થોડું અંદરથી થશે કે હવે મારાથી નથી થતું. તો આવા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ક્યારેક કેવું, અમુક લોકો કેવું આવ્યું જેને ટેસ્ટમાં કન્ટિન્યુઅસ વધારે માર્ક્સ આવતા હોય અને એ લોકોને અમુક ટાઈમ એવું આવે કે માર્ક્સ ના પણ આવે, ઓછા માર્ક્સ આવે, તો એ લોકો જનરલી મુંજાઈ જતા હોય છે કે હવે મારે માર્ક્સ પહેલા જેટલા નથી આવતા. તો એવું નથી. હરેક ટેસ્ટ પેપર સેમ નથી હોતું. ઇવન સરના ટેસ્ટ પેપર અને AIPGTના ટેસ્ટ પેપરમાં એટલું સર જેટલા પેપર તમારા લેશે ને એમાંથી મોસ્ટ ઓફ MCQ AIPGTમાં છે, પણ એની પેટર્ન થોડી અલગ હોય. સર ARમાં પૂછતા હોય તો MCQ ત્યાં અલગ પેટર્નમાં આપેલો હોય, વન લાઇનર તરીકે આપેલો હોય, એ રીતે હોય. બાકી સર જેટલા પેપર છે સરના એ તમે સોલ્વ કરો એટલે મોસ્ટ ઓફ તમારું રિવિઝન એ થઈ જાય ને એમાંથી AIPGTમાં આવે જ. બેઠા ના આવે, એની સેમ ક્વેશ્ચન હોય પણ પેટર્ન અલગ અલગ હોય, એ રીતે. ને એનો મને ઘણો ફાયદો થયેલો છે. સર જે ક્વેશ્ચન પેપર આપતા એ સોલ્વ કરેલા છે. એક્ઝામમાં મને એ ક્વેશ્ચન આવેલા છે, તો એનો મને ઘણો બેનિફિટ મળેલો છે. તો પેપર તો બધા સોલ્વ કરવાના જ છે મેક્સિમમ. ટેસ્ટમાં માર્ક્સ આવે કે ના આવે એના કારણે આપણે ડિમોટિવેટ નથી થવાનું. ક્યારેક બને કે માર્ક્સ ના પણ આવે તો એમાં કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. આ કાંઈ ફાઇનલ એક્ઝામ નથી. આપણી અત્યારે ટેસ્ટ પેપર છે કે જે આપણને ફાઇનલમાં મદદ કરશે. પછી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રાખવાનું નથી કે માર્ક્સ નથી આવતા, હવે મારાથી નહીં થાય, કન્ફ્યુઝન છે આ પ્રકારનું કે હું વાંચું છું, મને યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે. મેં આગળ વાંચી તો લીધું પણ હવે મને ભૂલાઈ ગયું કે મેં શું વાંચ્યું, યાદ નથી. એ બધું તમને યાદ જ હોય, સબકોન્શિયસ માઇન્ડમાં હોય જ. પણ જ્યારે એ સામે ક્વેશ્ચન તમારી સામે આવશે ને ત્યારે તમને સ્ટ્રાઈક થઈ જશે કે ના ના, આમે વાંચેલું હતું અને આમાં આ જ આન્સર આવે છે. આવું મારી એક્ઝામમાં RSBKના 2 ક્વેશ્ચનમાં થયેલા છે. RSBKના 2 ક્વેશ્ચન પૂછાયેલા. એમાં દ્રવ્યોના કન્ટેન્ટ પૂછાય કે આર્સેનિક હોય, મનશિલા, ગૌરી પાષાણ,
યશદ હોય તો યશદમાં ઝીંક ને એનું પ્રમાણ કેટલું હોય, તો એવું મેં જીપી બુકમાં પેપર સોલ્વ કરેલું હતું કે 49 જેમ 29 સમથિંગ રેશિયો આવે, એવો કંઈક ક્વેશ્ચન હતો, યાદ નથી એક્ઝેક્ટ, પણ એવો રેશિયો આવે એવું મને યાદ હતું, સરના એક ક્વેશ્ચનમાં હતું. તો એમસીક્યુ મને તરત સ્ટ્રાઇક થયો કે આ મેં કંઈક વાંચેલું છે. 100% શ્યોર નહોતો, પણ એટલું સ્ટ્રાઇક થયું હતું કે આ એમસીક્યુ કંઈક આવેલો છે ને આ જ આન્સર આવે. તો એ મેં ટીક કર્યો અને આવીને જોયું તો એ જ ક્વેશ્ચન હતો. એટલે તમે ત્યારે કન્ફ્યુઝનમાં હો કે નથી ખ્યાલ, પણ તમને સ્ટ્રાઇક તો થઈ જ જાય. એટલે એટલું બહુ કન્ફ્યુઝ નહીં રહેવાનું કે નથી આવડતું, ભૂલાઈ જાય છે, પાછળ જે વાંચ્યું એ ભૂલાઈ જાય છે. એ ક્યાંક ને ક્યાંક તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તો હશે જ. ખાલી તમારી સામે ક્વેશ્ચન આવશે ને એટલે પછી સામેથી ઓટોમેટિક એનો આન્સર સ્ટ્રાઇક થઈ જશે તમને. અને આ ટાઈમ દરમિયાન મેઇન પ્રોબ્લેમ આવતો હોય છે કે ઓવર થિંકિંગ, કે હવે મારું સિલેક્શન થશે નહીં થાય, જો મારું સિલેક્શન નહીં થાય તો હું આગળ શું કરીશ, અને સિલેક્શન મારી જે બ્રાન્ચ મારે જોઈએ છે એમાં નહીં થાય તો હું શું કરીશ. તો આવું ઓવર થિંકિંગ નહીં કરવાનું. અત્યારે જસ્ટ તમે તમારી પ્રિપરેશન ઉપર ફોકસ રાખો કે મારે પ્રિપેર કરવાનું છે, મારાથી થાય એટલું હું ટાઈમ આપીશ. અને આ પ્રિપરેશનનો ટાઈમ તમે 14 કલાક 15 કલાક આપી શકો છો. મિનિમમ 6 કલાકની નીંદર તો રાખવાની છે, કારણ કે આ ફેઝમાં તમારે હેલ્થ ઇસ્યુ ના આવવા જોઈએ, એનું ખાસ યાદ રાખવાનું છે. બીમાર ના આપણે પડવા જોઈએ. જો બીમાર પડશું ઉજાગરા કરીને તો પણ તમારું આખું જે ટાઈમ ટેબલ તમે બનાવેલું છે એ ટાઈમ ટેબલ તમારું ફોલો નહીં થાય. એટલા માટે હેલ્થ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. અને ઓવર થિંકિંગ બિલકુલ નથી કરવાનું. જેટલું ઓવર થિંક કરશો એટલું તમારું માઇન્ડ વર્ક કરવાનું ઓછું કરશે, એ તરફ વધારે ડાયવર્ટ થશે. એટલા માટે બાકી તો જનરલી સર જે કહેતા હોય છે એને ફોલો કરો, સરના ટાઈમ ટેબલને ફોલો કરો, સબ્જેક્ટને કવર કરો. જેમ કે ડીજી છે, આરએસબીકે છે, તો એ સબ્જેક્ટ કવર થવા જોઈએ. સર જે મટીરિયલ આપે છે એમાંથી પ્લસ જીપી બુકમાંથી બધા ટોપિક કવર કરો. સબ્જેક્ટના સંસ્કૃત છે, સંસ્કૃત વ્યવસ્થિત કરો. એના ક્વેશ્ચન તો ઇઝી હોય છે, ખોટા ના પડવા જોઈએ. જીકે, રિસર્ચ, મોડર્ન, સર હવે મોડર્ન ચાલુ કરી દીધું છે, તો થોડું મોડર્નમાં તો કેવું થાય કે તમે ગમે એટલું વાંચો, સર જેટલું કરાવો એટલું કરો તો એમાંથી તમને જે આવડવાના છે એ તો આવડશે જ, ફિક્સ જ છે. ને જે નહીં આવડવાના હોય એ મોસ્ટ ઓફ કોઈને નહીં આવડે. એટલે બહુ મોડર્નનું ટેન્શન નહીં લેવાનું. આપણે મોડર્ન 5-10 ક્વેશ્ચન પૂછે, અમારામાં આઈ થિંક 8 થી 12 આજુબાજુ કોઈ ક્વેશ્ચન પૂછેલો, તો એનું એટલું બધું ટેન્શન ના લો તમે. મેક્સિમમ 6 થી 7 ક્વેશ્ચન જ પૂછાય મોડર્નના, એથી વધારે તો ના પૂછાય. તો એનું બહુ ટેન્શન ના લો. મોડર્ન થયું છે, મારે મોડર્ન બિલકુલ નથી થયું. તમારી પાસે બીજા 110 એમસીક્યુ છે કે એમાં તમે પરફેક્ટ કરી શકો છો, તો એના ઉપર તમે વધારે ફોકસ કરો. અને મોડર્ન જે સર કરાવે છે એટલું તો કરો જ સાથે સાથે. બીજા કઈ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ અનિરુદ્ધ. એ લોકોના ઓકે. બીજા કોઈ પણ ક્વેશ્ચન હશે તો એ બધા ક્વેશ્ચન જે છે એને આપણે ભેગા કરીને એના ઉપર એક ફર્ધર ડિસ્કશન રાખીશું. આ